અમદાવાદના પાલડીના જનસેવા કેન્દ્રની અંદર સર્વર ડાઉન થઈ ગયું। જનસેવા કેન્દ્ર પર સર્વર ડાઉન થતાની સાથે જ લોકોને હાલાકી પડી છે। લોકો જનસેવા કેન્દ્રના ધરમના ધક્કા ખાતા જોવા મળ્યા છે। જનસેવા કેન્દ્રની સંપૂર્ણ કામગીરી અત્યારે ઠપ હોય તે પ્રકારે બોર્ડ લગાવવામાં આવ્યા છે। આવકના દાખલા સહિત તમામ જે કામગીરી છે તે અત્યારે ખોરવાઈ ચૂકી છે। વિધવા સહાય યોજનાના ફોર્મની કામગીરી પણ ખોરંભે ચડી છે। જનસેવા કેન્દ્ર પર સર્વર ડાઉન થતાની સાથે જ ત્યાં જયેલા જે લોકો છે તેમની અંદર ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકારી કચેરીઓમાં લોકો પહોંચે છે જ્યાં બોર્ડ મારવામાં આવે છે કે તમામ કામગીરી છે જે કચેરીની બંધ છે ટેકનિકલ ઇશ્યુઝના કારણે, પરંતુ આમ જનતા ટેકનિકલ ઇશ્યુઝના કારણે હાલાકી ભોગવતી અહીંયા નજરે પડી રહી છે। જ્યાં કેબિનોની અંદર ખુરશીઓ ખાલી જોવા મળે છે સરકારી કચેરીમાં। સિનિયર સિટીઝનનું ફોર્મ લેવા આવી છું, એ ફોર્મ ભરીને આપવાનું છે, ફોટો પાડવાનો છે। હું તો પહેલી જ વાર મારા આવી છું, મારા હસબન્ડ 2-3 વખત આવી ગયા। શું જવાબ મળ્યો? કેટલી વખત એમને તમારા હસબન્ડે ધક્કા ખાવા પડ્યા છે? એટલે આ લોકોનું કોમ્પ્યુટર બંધ હતું એવું કહે છે। મારે 8મો ધક્કો છે। હવે જ્યાં ઝડપી કામગીરી થાય તો એમનું આ પેલું કેબલનું કામ ચાલુ થાય ત્યારે અમને હજી સર્ટિફિકેટ આપશે। અત્યારે હાલ અમને એવું કીધું છે કે તમે બુધવારે ગુરુવારે આવજો અને જો એ વખતે તૈયાર થઈ ગયું છે તો આપી દઈશ। રોજ આવીને પૂછવાનું અને દરરોજ ટેન્શન। ખબર થાય એટલે એમ થાય કે ક્યારે હું જઉં અને આવું એટલે એમ કે બંધ છે અને પછી અડધો કલાક બગાડીને પાછા ઘરે જઈએ। કેમેરામેન પુખરાજ શર્મા સાથે